नयनात्रययुक्ता वीरमुखी वरदाङ्कुशभाषा भीकरां प्रभते भुवने ભારતીય સંસ્કૃતિનું નવું વર્ષ એટલે કારતક સુદ એકમથી શરૂ થઈ અને દિવાળી સુધી ચાલતું હોય છે. આમ દિવાળીનો દિવસ એ આપણા હિસાબી વર્ષનો અંતિમ દિવસ મનાય છે અને એ દિવસે જે ચોપડાઓના હિસાબ હોય છે તે હિસાબને પૂર્ણ માનવામાં આવે છે. બ્રાહ્મણની હાજરીમાં થયેલા એ ચોપડાનું પૂજન થાય છે અને પૂજનને અંતિમ સત્ય માની અને એના મુજબ જ અતીતમાં કરો અને ઉપકરો વસૂલ કરવામાં આવતા અને બ્રાહ્મણની હાજરીમાં જે ચોપડાનું પૂજન થયું હોય તે ચોપડાને જ સત્ય માનવામાં આવતું. આમ ભારતીય સંસ્કૃતિ અનુસાર જે ચોપડા પૂજન છે તેનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે અને દિવાળીના દિવસે જૂના ચોપડાઓ પૂર્ણ થાય છે અને નવા ચોપડાઓ શરૂ થાય છે. આ નિમિત્તે માંડવીમાં રહેલો કચ્છી જ્વેલર્સનો પરિવાર પણ આ જ રીતે ચોપડા પૂજન કરે છે અને સમસ્ત પરિવાર દિવાળીના દિવસે માંડવી ભેગા થઈ અને ચોપડા પૂજન કરે છે. વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા માંડવીના પરિવારના લોકો પણ દિવાળીના દિવસે માંડવી આવે છે અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. આમ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી વર્ષાંતે થયેલો નફો નવા વર્ષના ચોપડામાં શ્રી પુરાંત તરીકે દેખાડી અને નવા ચોપડાઓનો પ્રારંભ થાય છે. તો આ જે આખી સંસ્કૃતિ છે અને પૂજા વિધિ છે તે અંગે આપણે જાણીએ ભૂદેવ શું કહી રહ્યા છે અને યજમાનોની કેવી લાગણી છે તે. જય શ્રી રામ, જય મા મહાલક્ષ્મી. આજ દીપાવલીનો પાવન પર્વ એટલે કે શારદા પૂજાનો વિશેષ મહત્વ. હિન્દુ સનાતન પરંપરા મુજબ જે હિસાબી વર્ષ છે એ બેસતા વર્ષથી પ્રારંભ થઈ અને દિવાળીના પૂર્ણ થતો હોય ત્યારે આજના પવિત્ર દિવસે માં શારદા અને માં મહાલક્ષ્મીની પૂજાનો અનેરો મહત્વ રહેલું છે. આજના દિવસે વેપારીઓ, ઉદ્યોગપતિઓ પોતાના હિસાબી ચોપડામાં માં શારદાનું પૂજન કરે, માં મહાલક્ષ્મીનું પૂજન કરે, માં ભગવતી મહાલક્ષ્મી બરકત આપે અને માં શારદા છે એ સદબુદ્ધિ પ્રદાન કરે એવા હેતુથી ભારતની એક પરંપરા રહી છે કે આજના દિવસે આ બંને પૂજન સમન્વિત કરવામાં આવે. અને આજે 3 દિવસનો મહાપર્વ છે, કાળી ચૌદસ, ધનતેરસ અને દિવાળી. તો આપણી સનાતન પરંપરાની 3 મહાશક્તિઓ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એની આરાધના, ઉપાસના અને વિશેષ પૂજન અર્ચન આ 3 દિવસમાં વિશેષ રૂપે વધુ ને વધુ વ્યાપક પ્રમાણમાં થતા હોય છે. તેમ આજના દિવસે ખાસ કરીને ચોપડા પૂજન જેને આપણે કહીએ, જે શારદાનું પ્રતીક છે, એમાં ચોપડા છે, લેખીની છે, શાહી છે, આ સરસ્વતીને લગતા જે બધા દ્રવ્યો છે એનું ખાસ પૂજન થતું હોય છે. અને આજે અહીં કચ્છી જ્વેલર્સમાં છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરાને જાળવી અને લક્ષ્મી પૂજન, શારદા પૂજન કરવામાં આવે છે. તેમ માંડવી તેમજ કચ્છના સમગ્ર વિસ્તારમાં આજના દિવસે વ્યાપક પ્રમાણમાં વેપારી મિત્રો તેમજ ઉદ્યોગપતિઓ આજના દિવસે આ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન કરી અને ધન્યતા અનુભવે છે. શ્રી કૃષ્ણ. હું ભરત કપટા, માંડવી. હું કચ્છી જ્વેલર્સ માંડવીનો પાર્ટનર છું. અમે દર વર્ષે લગભગ 21 વર્ષ થઈ ગયા મને માંડવી મધ્ય. દર વર્ષે અમે લક્ષ્મી પૂજન કરીએ છીએ અમારા શોરૂમ ઉપર. અત્યારે આ લક્ષ્મી પૂજનની અંદર બહારથી, વિદેશોથી મારા જેટલા પણ બ્રધર છે, મારા પાર્ટનરો છે કે મારા બધા ફેમિલી મેમ્બર છે, એ દર વર્ષે અચૂક આ લક્ષ્મી પૂજનમાં અમારા ફેમિલીનો નિયમ છે કે અમે બધા સાથે મળીએ છીએ અને સૌએ કપટા કુટુંબ અમે આ લક્ષ્મી પૂજન દર વર્ષે સાથે મળીને કરીએ છીએ. માં લક્ષ્મીની પૂજન કરી ને અમારા બધા કુટુંબની અંદર, અમારા કુટુંબમાં ડોક્ટરો પણ છે, સીએ પણ છે ને અલગ અલગ અમારી કઝિનોની બધી ફર્મ પણ છે. પણ અમે એવું નક્કી કરેલું છે, કેટલા વર્ષો થઈ ગયા જ્યાંથી મારા ફાધર હતા, મારા મોટા કાકાજી રામભાઈ કપટા હતા, એમની અત્યારે આગેવાની નીચે અમે દર વર્ષે કચ્છી જ્વેલર્સ મધ્ય લક્ષ્મી પૂજન કરી અને કપટા કુટુંબ દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. આજે કચ્છી તરફથી અને કપટા પરિવાર તરફથી સર્વે
ભાઈઓને, વેપારીઓ ભાઈઓને અને કચ્છવાસીઓને અને મારા જેટલા સગા સંબંધીને, મારા મિત્રો છે, એ સર્વને હું દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જય શ્રી ડોક્ટર કૃષ્ણ. નેહા કપ્તા. છેલ્લા 21 વર્ષથી માંડવીની અંદર આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું. અમે અહીંયા દર દિવાળીએ ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના અલગ અલગ પૂજન જે શાસ્ત્રની વિધિ પ્રમાણે કહેવામાં આવ્યા છે. ધનતેરસના અમારે ત્યાં ધન્વંતરી પૂજન થાય છે. એ જ રીતે કાળી ચૌદસમાં શ્રી હનુમાનજીની અમે પૂજા કરીએ છીએ. અને આજના દિવસે એટલે કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન જે પૌરાણિક વિધિ છે એ વિધિ મુજબ આપણા બ્રાહ્મણશ્રીની હાજરીમાં અને મારા આખા પરિવાર સાથે, જેમાં મસ્તકથી અમારા બધા જ પરિવાર ના ભાઈઓ અને ભાભીઓ બધા જ સાથે મળીને આ પૂજન કરીએ છીએ. અને સાથે સાથે આ પૂજન દ્વારા માત્ર અમારા ધંધા, અમારા પરિવાર એ બધાના જ હેલ્થ અને વેલ્થની અમે પ્રાર્થના નથી કરતા, પણ આખા આપણા જેટલા પણ વ્યાપારી મિત્રો છે કે જે પણ સગા સંબંધીઓ છે કે અમારા નજીકના જે મિત્રો છે એ બધા જ માટે અમે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને સારામાં સારા આરોગ્ય માટેની કામના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હું ભૂપેન્દ્રભાઈ જોશી, મસ્કતથી ખાસ છેલ્લા કેટલા વર્ષો તેમને યાદ છે ત્યાં સુધી દર વર્ષે દિવાળી કરવા અમે આવીએ છીએ. અહીંયા અમારું આખું ખાનદાન અહીં છે. સો ઇટ ઇઝ અ રિયલી huge celebration for us and meeting every family member. અને અમે બહુ સાથે મળી ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળીને બહુ આનંદથી બધું ઉજવીએ છીએ અને બધા ફેમિલી મેમ્બરો, મિત્રો, દોસ્તારો બધાને મળીએ છીએ. ઓન બિહાફ ઓફ ભૂપેન્દ્ર જોશી અને કચ્છી જ્વેલર્સ બધાને હાર્દિક શુભકામનાઓ દિવાળીની અને નવા વર્ષની. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.